હલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આ વિડીયોમાં આગળ કોઈ પણ બજારની કે સ્ટોકની ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમરને બરાબર જોઈને સમજી લેવું. બજારની વાતથી શરૂઆત કરીએ તો બજાર 26,000ની આજુબાજુમાં ફરે છે. છેલ્લે થોડીક વીકનેસ જોવા મળી હતી અને મેઇન કારણ જેમ વધારા માટે ખુશીનું કારણ થોડું એફઆઈઆઈ અને ટેરિફના મુદ્દે કદાચ કંઈક સમાચાર સારા આવે એની જે આશા બંધાણી હતી એ જ વસ્તુ પાછી નેગેટિવ રૂપે બજારને અસર કરતી હતી કે લગભગ ટેરિફ માટે કંઈ હજી નક્કર ડીલ થતી હોય એવું દેખાતું નથી. ભલે થશે ક્યારે ગમે ત્યારે થઈ જશે, પણ ખાસ કરીને ચીન સાથે જે વાતચીત ચાલે છે એમાં બની શકે કે ચીન સાથે જો ડીલ જાહેર થઈ જાય અને આપણી ડીલની વાતચીત બરાબર ટ્રેક ઉપર ન હોય તો આપણા માટે થોડું નેગેટિવ પોઈન્ટ કહી શકાય સેન્ટિમેન્ટની દ્રષ્ટિએ વધારે. અને બીજું કે એફઆઈઆઈની જે થોડી ખરીદારી દેખાતી હતી એ કદાચ સ્ટ્રેટેજિકલી કે કોઈ પણ વસ્તુઓનું બેલેન્સિંગ માટેની હોઈ શકે, પણ ફરીથી એમની વેચવાલી અને ખરીદારી અટકી ગઈ છે. આમ જોવા જઈએ તો ભલે વેચવાલી એટલી મોટી નથી પણ શરૂઆત ફરીથી થઈ ગઈ છે, એટલે આ બાબતે બજારનો સેન્ટિમેન્ટ જે છે થોડો નેગેટિવ છે. એટલે 26,000થી પાછી ફરીથી નિફ્ટી જે છે પાછી ફરે છે. બેંક નિફ્ટીમાં થોડી સ્ટ્રોંગનેસ છે. તો આ રીતે બજાર અત્યારે જોવા મળે છે. આપણે આગળનું પ્રિડિક્શનની વાત કરીએ તો રેન્જમાં જ બજાર રહેશે. કદાચ લાઈફ ટાઈમ હાઈને આ વર્ષે ઉપર પણ જઈ શકે છે, પણ આપણને કેટલો લાભ મળશે એનો એ વસ્તુ અગત્યની છે. કારણ કે તમે માર્ક કર્યું હશે તો બજાર તો આમ જોવા જઈએ તો 24,700-600થી શરૂ થઈ અને ફરીથી 26,000 ઉપર 26,200 સુધીની આજુબાજુની સફર હમણાં જે કરી છે એની અંદર લગભગ ઇન્ડેક્સ જ વધ્યો છે. તમારે કે લોકોના પોર્ટફોલિયોમાં જે સ્ટોક છે એમાં કંઈ ખાસ વધારો એટલો સિગ્નિફિકન્ટ ઓવરઓલ બજાર વધતું એવું નથી લાગતું. એટલે ઇન્ડેક્સ બેઝ સ્ટોક જે છે એમાંથી અમુકના પરફોર્મન્સ સારા આવ્યા છે. અને ખાસ કરીને રિલાયન્સ કે જેનું વેઇટેજ વધારે છે, જે ઘણા સમયથી કોઈ રેલીમાં પાર્ટિસિપેટ નહોતો થતો અને એમાં જે સુધારો આવ્યો છે એને કારણે ઇન્ડેક્સ જે છે સારો એવો વધ્યો છે. બાકી કોઈ ખાસ સ્ટોકમાં એટલો બધો ફરક નથી. હા, આપણે વિડીયોમાં જે ચર્ચા કરી હતી એ બધા સ્ટોકનો હમણાં રિવ્યૂ જોતો હતો તો ઘણા બધા સ્ટોક ખૂબ સારી એવી જગ્યાએ પહોંચ્યા છે. એક મિત્રનો જે પ્રશ્ન આવતો હતો ઈ ક્લર્ક્સ માટેનો, તો એણે ખૂબ સારું રિટર્ન આપ્યું છે. એક મિત્ર બોર્ડ મિટિંગ પછી વિચારતા હતા કે શું કરવું જોઈએ, તો કંપનીએ ઘણી જાહેરાત સારી એવી કરી છે, એનો પણ લાભ મળે. અને જેમ અગાઉ પણ મારો ઓપિનિયન હતો કે એ કંપની કાયમ માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય એવી કંપની છે, તો એ રીતે નિર્ણય લેવો જોઈએ. બજારની વધઘટ સાથે જો આપણે નિસ્બત વધારે રાખતા હોઈએ અને બજાર વધે ત્યારે આપણો પોર્ટફોલિયો વધે ને બજાર ઘટે ત્યારે આપણો પોર્ટફોલિયો ઘટે, એ રીતની જો આપણી મેન્ટાલિટી હોય તો વધારે આપણા પોર્ટફોલિયોની અંદર ફ્રન્ટલાઇન સ્ટોક હોવા જોઈએ. જેમાં મારા સ્ટડી માટેના ફેવરિટ સ્ટોક જે કહી શકાય એમાં ટાઇટન છે, બજાજ ફાઇનાન્સ છે, એલએનટી છે. આ બધા આપણે સ્ટોકને વધારે મહત્વ આપ્યું હોય તો બની શકે કે બજારની વધઘટ સાથે જ આપણો પોર્ટફોલિયોમાં પણ એ રહે. બાકી વધારે પડતા જો આપણી પાસે મિડ કેપ અને સ્મોલ કેપ અથવા મિક્સ હોય એ રીતના, તો પછી બની શકે કે બજાર કદાચ ખરાબ હોય પણ આપણી કંપનીનું રિઝલ્ટ સારું હોય તો એ સ્ટોક જે છે મજબૂત રહેતો હોય છે. અને ઘણી વખત બજાર ચાલે ત્યારે સ્ટોક કદાચ આપણો સ્થિર ને સ્થિર હોય છે. આજે કોઈ ખાસ પ્રશ્ન બાકી હોય કંપની લગતા એવું લાગતું નથી, છતાં કોઈ જો રહી જતા હોય તો મોકલી આપશો. નહીં તો જનરલી આપણે રવિવારના વિડીયોમાં પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, પણ લગભગ બધા હજી વેકેશનના મૂડમાં અને વેકેશનથી પરત આવવાના મૂડમાં છે. એટલે આજે આપણે ઓલ ઓવર જે કહેવાય ને કે 2 ઓબ્ઝર્વેશન જે છે 2 કેમિકલ કંપનીઓ, આમ ટોટલ 4 કંપની થશે, એના વિશેની વાત કરવી છે કે જેમાં આપણે અગાઉ વિડીયોમાં વાતચીત આપણે કરી ગયા છીએ. અગાઉ વાત કરેલી એ કંપનીની વાતથી આપણે શરૂઆત કરીએ. સોરી, હા, સિઝનનો ફેરફાર છે એની અસર આપણા સુધી પહોંચી ગઈ છે. પહેલાં જે એક વાત કરેલી જે કંપનીની એ છે ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ કરીને કેમિકલ કંપનીની આપણે વાત કરેલી અને વિસ્તારથી એની ચર્ચા કરેલી. એનો ટૂંકસાર એટલો હતો કે કંપનીનો બિઝનેસ સારો છે અને થોડું ઘણું સ્પેશિયાલિટી કેમિકલમાં પણ છે અને હવે વધારે હાઈ માર્જિન તરફ કંપની જતી હતી. અને એ કંપની જે છે એની ફાઇનાન્શિયલ્સની ચર્ચા કરી હતી. રિટર્ન રેશિયો પ્રમાણમાં સારા હતા, તો ત્યાર ચર્ચા કરી ત્યાર પછીથી પ્રમાણમાં સારો એવો ઉછાળો જોવા મળેલ છે શેરમાં અને ક્વાર્ટરલી રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે. મેઇનલી અનુપમ રસાયણ
જે છે એનું હોલ્ડિંગ છે, એમાં અનુપમ રસાયણની હોલ્ડિંગ ધરાવતી કંપની છે, એટલે કે અનુપમ રસાયણ આ કંપનીમાં હોલ્ડિંગ ધરાવે છે. પણ જોવાની ખૂબી એ છે કે અનુપમ રસાયણ અને ટેનફેક બંનેના ફંડામેન્ટલ્સ અને બંનેની કમ્પેરિઝન કરીએ તો લગભગ દરેક માપદંડથી આપણને ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ સારી લાગે છે. અનુપમ રસાયણમાં અત્યારે ગ્રોથ નથી, રેવન્યુ ગ્રોથ એટલો બધો નથી દેખાતો અને રિટર્ન રેશિયો પણ એટલા બધા સારા નથી જોવા મળતા. કોઈ નેગેટિવ કે એવી કોઈ વસ્તુ નથી, પણ એના કરતાં ટેનફેક વધારે સારું કરે છે અને એટલે જ બજારમાં રિવોર્ડ પણ એને એટલો મળ્યો છે. અને આપણે ચર્ચા કરી હતી ત્યાર પછીથી પ્રમાણમાં સારું એવું એપ્રિશિએશન આવ્યું છે. તો આ સ્ટોક પણ એક ધ્યાનમાં રાખવો જોઈએ. સ્ટડી પર્પઝથી કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી. અને બીજું જે એક આપણે ઉદાહરણ આપ્યું હતું, ચર્ચા કરી હતી અમલ લિમિટેડ કરીને. અમલ લિમિટેડ જે છે એ આમ કોમોડિટી બિઝનેસ કહેવાય આમ જોવા જઈએ તો. હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોફ્લોરિક એસિડ ને એને લગતા બધા કેમિકલ્સ જે છે એમાં કામ કરે છે, એ કંપનીની પ્રોડક્ટ છે. એટલે આમ કોમોડિટી કહેવાય, કારણ કે ઘણી બધી કંપનીઓ એની અંદર છે અને નાની નાની ઘણી કંપનીઓની કોમ્પિટિશન એમાં વધારે રહેતી હોય છે. એટલે કોમોડિટી કહેવાય, પણ કોમોડિટી કંપની હોવા છતાં ખૂબ સારા રિટર્ન રેશિયો અને પ્રમાણમાં ખૂબ સારા ફાઇનાન્શિયલ્સ ધરાવે છે. ઇવન રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ પણ પ્રમાણમાં સારો છે. હવે અમલ લિમિટેડ જે છે એ અતુલ લિમિટેડની સબસિડી, એટલે અતુલનો એમાં હોલ્ડિંગ છે. અતુલ લિમિટેડ જે છે અમલમાં પોતાનું હોલ્ડિંગ ધરાવે છે. લગભગ મોટાભાગનો હિસ્સો અતુલનો જ છે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર. એટલે આ કંપનીમાં પણ એવું જ જોવા મળે છે. અતુલના તમે આંકડા જોશો, ભલે અતુલ પણ ફંડામેન્ટલી ઘણી સાઉન્ડ અને ઇન્સ્ટિટ્યુશન્સનો વિશ્વાસ એના ઉપર ખૂબ જળવાઈ રહ્યો હોય એવી કંપની છે. જ્યારે અમલમાં એટલો બધો ઇન્સ્ટિટ્યુશન્સનો હિસ્સો હજી નથી, થોડો ઘણો શેર જોવા મળે છે, એટલે એટલો ખાસ નથી એની અંદર. તો આ કેમિકલ સેક્ટરની બે કંપનીઓ, એટલે એવું જરૂરી નથી કે અતુલ લિમિટેડ જે છે આવનારા સમયમાં વધારે સારું રિટર્ન ના આપી શકે, પણ એની હોલ્ડિંગ કંપની છે છતાં પણ જે કંપની છે એ કંપનીનું પરફોર્મન્સ ખૂબ સારું કહી શકાય એવું છે. કે હાલાકી બંને કંપની આમ હોલ્ડિંગ કંપની નથી, બંનેના પોતપોતાના બિઝનેસ છે જ. જેમ કે અનુપમ રસાયણનો પોતાનો અલગથી ખૂબ સારો બિઝનેસ છે, અતુલનો તો વર્ષો જૂનો લેગેસીનો બિઝનેસ છે. પણ તેમ છતાંય એ બંને જે મેઇન કંપનીઓ છે, પેરેન્ટ કંપનીઓ કહી શકાય, એ પેરેન્ટ કંપનીની અંદર ના આંકડા કે રિટર્ન રેશિયો એટલા બધા આકર્ષક નથી લાગ્યા સ્ટડી પર્પઝની દૃષ્ટિએ. જ્યારે એની હોલ્ડિંગ બંને કંપનીઓ જે છે એમાં ખૂબ સારું પરફોર્મન્સ દરેક રીતે જોવા મળી રહ્યું છે. અને આ જ રીતનો એક બીજો પણ કિસ્સો આપણે લેવો હોય તો લઈ શકાય, જે છે EID પેરી અને કોરોમંડલ. તો એમાં પણ એવું જ છે, EID પેરીના આંકડા જે છે એના કરતાં કોરોમંડલના આંકડા જે છે એ ખૂબ વધારે સારા છે. હાલાકી કોરોમંડલ જે છે હોલ્ડિંગ કંપની, ટૂંકમાં EID પેરીની હોલ્ડિંગ કંપની કહી શકાય એ રીતના. તો આ સિનારીઓ એક મને ખાસ સ્ટડી પર્પઝથી હમણાં ધ્યાનમાં આવ્યો હતો, એટલે ખાસ કરીને તમારી સાથે શેર કર્યો છે. કોઈ પણ લેવાની કે વેચવાની ભલામણ નથી, પણ સ્ટડી માટે મને ખૂબ સારા આ બધા જ સ્ટોક જે છે, ખાસ કરીને જેનું રિઝલ્ટ પ્રમાણમાં સારું છે, રિટર્ન રેશિયો સારા છે અને પ્રમાણમાં કહેવાય ને કે ગ્રુપ સારું હોય, કંપનીને ઘણા વર્ષોનો અનુભવ હોય, પ્રૂવન ટ્રેક રેકોર્ડ હોય, એવી કંપનીઓ વધારે સ્ટડી પર્પઝથી સારી લાગી છે. અને આમે કેમિકલ સેક્ટર માટે કહેવાય ને કે હવે સ્ટોકિંગ ડિસ્ટોકિંગનું સાયકલ પણ પૂરું થયું હોય, થોડો ઘણો સળવળાટ જોવા મળે છે. જે કેમિકલ કંપની સાવ એક આખો સેક્ટર જે કહેવાય કે મંદીમાં હતું, એમાંથી ધીમે ધીમે થોડું ઘણું બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હજી પણ આમ જમાનો કહી શકાય એવું નથી, કારણ કે એક સમય હતો કે કેમિકલ સેક્ટર જ લીડ કરતું હતું અને કંપનીઓ ખૂબ સરસ હાલતી હતી ને વધારે પડતી બજારમાં ચર્ચાઓ એની જ થતી હતી. કદાચ તમને પણ યાદ હશે ત્યારે દીપક નાઇટ્રેટ છે, નવીન ફ્લોરાઇન છે, PI ઇન્ડસ્ટ્રીઝ છે, કે આ બધી જ, ઇવન સુમિટોમો કેમિકલની પણ ચર્ચાઓ ખૂબ રહેતી હતી. સુમિટોમોની વાત નીકળી જ છે તો થોડું ઘણું એના ઉપર પણ થોડો પ્રકાશ ફેંકી લઈએ કે જાપાનીઝ મેનેજમેન્ટની કંપની અને ખૂબ સારી કંપની, પણ અત્યાર સુધીમાં રિટર્ન રેશિયો અને બજારમાંથી ખાસ સારા એવા કહેવાય ને કે પૈસા બનાવવાનો મોકો રોકાણકારોને નથી આપ્યો. બાકી એ પણ સારી કંપની કહી શકાય. સુદર્શન કેમિકલ જે છે એ પણ સ્ટડી પર્પઝથી સારી કંપની કહી શકાય. પણ અત્યારે આપણે આખો કેમિકલ સેક્ટરની સ્ટડીની વાત નથી કરતા, પણ આ કેટલીક અલગ વસ્તુઓને આપણા જૂના વિડીયોમાં આ કંપનીઓની ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે, એટલે અહીંયા એનો ઉલ્લેખ કર્યો છે. તો મિત્રો, આ બધી કંપનીઓનો સ્ટડી તમને કેવો લાગે છે એની ચોક્કસ કોમેન્ટમાં લખશો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ લખશો. આપણે ફરીથી હવે જે કહેવાય કે રેગ્યુલરલી અઠવાડિયામાં 3-4 વિડીયોનું પ્લાનિંગ કરેલું છે, એ પ્રમાણે વિડીયો આવી જશે. વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.